અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પંજાબ નેશનલ બેંક સાથે ₹1.57 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। આ દોષિતોમાં બેંકના 3 નિવૃત્ત અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓનો સમાવેશ થાય છે। તપાસમાં સાબિત થયું છે કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજો રજૂ કરી બેંકના નિયમોનો ભંગ કરીને ₹3.70 કરોડની લોન અને ₹40 લાખની કેશ ક્રેડિટ મેળવી હતી। આ કૌભાંડના કારણે બેંકને કુલ ₹1.57 કરોડનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા મુખ્ય આરોપીઓને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય કેટલાક ખાનગી વ્યક્તિઓને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। સીબીઆઈની ઊંડી તપાસ બાદ કોર્ટે આ ચુકાદો આપી બેન્કિંગ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ માટે કડક સંદેશ આપ્યો છે। તો અમદાવાદની સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। બેંક છેતરપિંડી કેસમાં 9 આરોપીઓને દોષિત તો 3 નિવૃત્ત અધિકારીઓને પણ સજા ફટકારવામાં આવી છે। તો પંજાબ નેશનલ બેંકને કરોડોનું નુકસાન થયું છે। આમાં જ બનાવટી દસ્તાવેજોથી લોન લેવાનો ગુનો સાબિત થયો છે, જેમાં અમદાવાદ સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં બેંક છેતરપિંડી કેસમાં 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે। 3 નિવૃત્ત બેંક અધિકારીઓને જેલની સજા પણ ફટકારવામાં આવી છે।